श्रीगोवर्धन नाथपादयुगलम् अय्यङ्गवीन प्रियं नित्यं श्री मथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्भारवती गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथ मोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभ विठ्ठलौ गिरिधरं गोविन्दराय विदं श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघूनांस्तथा एवं श्री यदुनायकं किल गण श्यामं च तत् वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीयप्रभुं च स्मरेत्। फते મીરાસા શ્રી ગોવર્ધનનાથજીને દંડવત પ્રણામ કરીએ. વલ્લભકુળ પણ હમણાં ભરૂચ બિરાજે છે. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી કુંજેશ કુમાર મહોદયશ્રીને દંડવત પ્રણામ કરીએ. સમગ્ર વલ્લભકુળને દંડવત પ્રણામ કરીને આપણા સત્સંગમાં આપણે આગળ વધીએ. તો તૃતીય આખ્યાનમાં આપણે ગઈ વખતે 7મી ટૂક જોયેલી હતી, કારણ કે આપણે આગલા સત્સંગમાં રહી ગઈ હતી, અને પછી 9મી ટૂકનો આપણે વિચાર કરેલો હતો. એટલે અહીંયા જે કહ્યું 8મી ટૂકમાં કે નિગમ સામ શાખા સહસ્રસું કરેલે ભલા નિર્ઘોષ, એટલે ગોસાઈજીના પ્રાગટ્ય વખતે સામગાન થયું. તો સામગાન થયું કે બીજું પણ વેદોમાં જે કંઈ કાર્ય આજ્ઞા કરી હોય, વિધિ કરી હોય, તો કાર્ય બી થયા કે નહીં એવી જો શંકા થાય તો આ 9મી ટૂકની અંદર બાલકવિ ગોપાલદાસજી ગાય છે, વેદ વિહિત કૃત્ય સર્વ કીધા દીધા બહુ પેરે ગૌદાન માનસુ સ્વજન સંતોષીય. એનો આપણે સામાન્ય ભાવ જો જોઈએ તો વેદ વિહિત કૃત્ય સર્વ કીધા, એટલે માત્ર સામગાન કર્યું છે એટલું નથી, પણ વેદમાં જે જે આજ્ઞાઓ કરી છે એ બધા કૃત્ય કર્યા છે. આપણે ગયા સત્સંગમાં પણ વેદ વિહિત નિષેધ, વિધિ નિષેધ એની આપણે વાત કરી હતી. એટલે વેદોએ જે કરવાનું કહ્યું હોય તે વેદ વિહિત કહેવાય. તો પ્રાગટ્ય સમયે વેદોમાં જે જે કહ્યું હોય કે તમારે આ કરવું જોઈએ એ બધા જ કૃત્યો કર્યા છે. માત્ર સામવેદનું ગાન થયું છે એટલું જ નથી. અને દીધા બહુ પેરે ગૌદાન, એટલે ખૂબ જ ગાયોનું દાન પણ કર્યું છે. અને માનસો સ્વજન સંતોષી, અને જે સ્વજનો હતા એને માન આપીને સંતોષ આપ્યા છે. એટલે અહીંયા એક તો વેદમાં જે જે નિર્દેશ કર્યો છે એ બધા જ કાર્ય કર્યા, ગાયોનું દાન કર્યું, અને જે માણસો હતા, સ્વજનો હતા, એ બધાનું માન રાખ્યું અને એમને બધાને સંતોષ આપ્યો. આપણે ગઈ વખતે જોયું હતું. ત્યાં પછી વ્યાખ્યામાં શ્રી જીવણજી મહારાજે કહ્યું હતું કે વેદ વિહિત કૃત્ય એટલે કયા વેદ વિહિત કૃત્ય કર્યા. તો ત્યાં યજુર્વેદની તૈત્તિરીય શાખાના
મંત્રોથી આપસ્તંભ સૂત્રમાં કહેલા જાત કર્માદિ કૃત્યો સર્વે કર્યા. એટલે અહીંયા આપણે વિરામ આપ્યો હતો સત્સંગને, કારણ કે યજુર્વેદની વાત કરી, તૈત્તિરીય શાખાની વાત કરી, અને શાખા શું છે એ પણ આપણે અગાઉના સત્સંગમાં વિચાર કર્યો હતો કે ઠાકોરજી તો યજ્ઞ સ્વરૂપ છે, યજ્ઞના અનેક પ્રકારો, એટલે યજ્ઞાત્મક ઠાકોરજીના પણ અનેક સ્વરૂપો. તો એ ઘણા સ્વરૂપો પૈકી એક સ્વરૂપને જે ઓળખાવે એટલો વેદનો ભાગ એને શાખા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા યજુર્વેદ તો મુખ્ય છે, પણ એમાં શાખા લખી તૈત્તિરીય શાખા, એટલે શાખાની જે વ્યાખ્યા કરી કે યજ્ઞાત્મક એક પ્રભુને જેટલો વેદનો ભાગ ઓળખાવે એને શાખા કહેવાય. તો સૌથી પહેલાં તો યજુર્વેદ. તો શ્રીમદ ભાગવતમાં પણ આપણે પ્રથમ સ્કંદમાં જોયું હતું કે મૂળ તો વેદ એક હતો, પણ બ્રહ્માજીની આજ્ઞા છે કે તમારે યજ્ઞ કરવા જોઈએ, યજ્ઞ કરીને તમે દેવોને સંતુષ્ટ કરો, સંતુષ્ટ થયેલા દેવો એ તમારી કાળજી લેશે. આવી બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે આજ્ઞા કરી હતી. પણ હવે યજ્ઞ જે છે એ યજ્ઞ કરનારને ઋત્વિજ તરીકે ઓળખવામાં આવે. એટલે 4 ઋત્વિજો યજ્ઞ માટે જોઈએ. એક જે છે તે હોતા છે, હોતા, બીજા અધ્વર્યો, ત્રીજા ઉદ્ગાતા અને ચોથા બ્રહ્મા. તો આ 4 ઋત્વિજો ભેગા થાય તો જ યજ્ઞ થઈ શકે. એટલે વ્યાસ મહર્ષિજીએ પોતાના 4 પટ્ટ શિષ્યો હતા, એમને એક વેદના 4 વિભાગ કરીને શીખવાડ્યા. એમાં જે પૈલ મુનિ હતા એમને ઋગ્વેદ આપ્યો, એટલે હોતા તરીકેનું કાર્ય એ લોકો કરે. વૈશંપાયનજી હતા એમને યજુર્વેદ આપ્યો, જે અધ્વર્યુ તરીકે કામ કરે. ત્યાર પછી જૈમિની મુનિ હતા એમને સામવેદ આપ્યો, જે ઉદ્ગાતા તરીકે કામ કરે. અને બ્રહ્મા તરીકે અથર્વવેદ દારૂણ સુમંતુને આપ્યો, જે બ્રહ્મા તરીકેનું કાર્ય કરે. એ દરેકના જુદા જુદા કાર્ય હોય, એને કંઈ આપણે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, પણ આ 4 વેદ અને પોતાના 4 પટ્ટ શિષ્યોને આપ્યા. એમાં પૈલ મુનિને ઋગ્વેદ આપ્યો અને વૈશંપાયનજીને યજુર્વેદ આપ્યો. એટલે અહીંયા જે યજુર્વેદનો ઉલ્લેખ કર્યો એ 4 વેદ પૈકીનો એક એવો વેદ જે એમણે પોતાના પટ્ટ શિષ્ય વૈશંપાયનજીને શીખવાડ્યો હતો. તો એમાં મુખ્ય શાખા તો અધ્વર્યુ હતી, કારણ કે 4 ઋત્વિજોમાં આપણે જોયું ને કે એક અધ્વર્યુ જોઈએ, તો યજુર્વેદની મુખ્ય શાખા તો અધ્વર્યુ હતી. અહીંયા ઉલ્લેખ કર્યો તૈત્તિરીય શાખા. તો તૈત્તિરીય શાખાનો ઉદ્ભવ કઈ રીતે થયો એની બહુ સુંદર કથા શ્રીમદ ભાગવતના 12મા સ્કંદમાં બહુ સુંદર કથા કરેલી છે. લગભગ તો 6ઠ્ઠો અધ્યાય જ છે. તો વૈશંપાયન મુનિને એક વખત બ્રહ્મદોષ લાગ્યો. હવે શું ઘટના બની એ બધા જે ઋષિ મુનિઓ હતા એ બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે એક જગ્યાએ મંદરાચલ પર્વત મેરુ ત્યાં ભેગા થઈને સત્સંગ કરીશું. એટલે એ વખતે ઋષિમુનિઓ પણ સત્સંગ માટે ભેગા થતા હતા, અને એમાં જો કોઈ ન આવે તો એને આ બ્રહ્મ હત્યાનો દોષ કે અપરાધ લાગે એવી એક કન્ડિશન મૂકી, જેથી બધા એ સત્સંગમાં આવે. હવે જે દિવસ નક્કી કર્યો હતો, જે સમય નક્કી કર્યો તો બધા ભેગા થયા, પણ વૈશંપાયનજી કંઈક કાર્યવશ એ પોતે ઉપસ્થિત રહી ના શક્યા, એટલે એમને દોષ લાગ્યો બ્રહ્મ હત્યાનો. એટલે એમાં થયું એવું કે ખાલી એ જતા હતા
અને એમનો પગ એમના ભાણાને અડ્યો, વાગ્યું બી નથી, ખાલી ટચ થયો. એમાં એમનો ભાણો કે ભત્રીજો જે હતો એ ગુજરી ગયો. એટલે એ દોષ વૈશંપાયનને લાગ્યો. હવે એ વૈશંપાયનને દોષમાંથી મુક્તિ કેમ કરાવી? તો એમના જે શિષ્યો હતા, જે અધ્વર્યુ શાખાના હતા, એ બધાએ કીધું કે ગુરુદેવ, અમે એવું વ્રત કરીએ જે વ્રતથી તમે દોષમાંથી મુક્ત થઈ જાઓ. ખરેખર વ્રત કોણે કરવાનું હોય? જેનો અપરાધ હોય તેને કરવાનું હોય. પણ અહીંયા શિષ્યો એમ કહે છે કે અમે તમારા બદલે વ્રત કરીશું. એટલે એ જે શિષ્યો હતા એ બધા ચરક તરીકે ઓળખાયા. અધ્વર્યુ ખરા, પણ ચરક અધ્વર્યુ. ચરક એટલા માટે કે જે વ્રત ગુરુએ કરવાનું હતું એ વ્રત એમને કર્યું, માટે એ લોકો ચરક અધ્વર્યુ તરીકે ઓળખાયા. એટલે એ લોકો પોતાના ગુરુને દોષમાંથી મુક્ત કરવા માટે બહુ જ પ્રયત્ન કરતા હતા. તો આ જે શિષ્યો હતા એ પૈકીના એક શિષ્ય હતા યાજ્ઞવલ્કજી. યાજ્ઞવલ્કજી બહુ જબરજસ્ત કેરેક્ટર છે યાજ્ઞવલ્કનું. યાજ્ઞવલ્કજી પણ હતા. તો યાજ્ઞવલ્કે જોયું, એમનું સામર્થ્ય બહુ હતું. એટલે યાજ્ઞવલ્કને એમ લાગ્યું કે આ જે મુનિઓ કરી રહ્યા છે એમાં ક્યારે પાર આવશે ગુરુને દોષમાંથી છોડાવવાનો. એટલે પેલા ગુરુ તરફની લાગણીથી એ વૈશંપાયન પાસે જાય છે અને કીધું કે ગુરુદેવ, આ લોકો જે ગતિએ કામ કરે છે એમાં તો ક્યારે મેળ પડશે? એના બદલે હું કામ કરું, જલ્દીથી આપને હું મુક્ત કરી દઉં. આ બધા કોમ્પિટન્ટ નથી. એટલે વૈશંપાયનને ક્રોધ આવ્યો કે તું મારા શિષ્યોને આવું કહે છે, એટલે તું અહીંથી નીકળી જાય, મારા આશ્રમમાંથી નીકળી જાય, અને મેં તને યજુર્વેદ જે ભણાયો છે એ બધું તો છોડીને જતો રહે. મારે તને યજુર્વેદની શિક્ષા જે કંઈ આપી એ તારી પાસે હવે રાખવી નથી. તું હવે મને ગમતું શિષ્ય નથી, પણ મેં તને અત્યાર સુધી યજુર્વેદ શીખવી તો છે, શિક્ષા તો મેં તને આપી છે, પણ તું શિક્ષા અહીંયા મૂકીને જાય, શિક્ષા તારા કામમાં લાગવી ના જોઈએ. યાજ્ઞવલ્કે શું કર્યું કે જે કંઈ એમની શિક્ષા હતી એમને ગ્રહણ કરેલી એ બધી ઓકી નાખી. એ બાને શિક્ષા બધી એમણે બહાર કાઢી દીધી. યાજ્ઞવલ્કજી તો ત્યાંથી નીકળ્યા, પણ બધા જે મુનિઓ હતા એમને કીધું કે આ તો યજુર્વેદ જેવો સુંદર ગ્રંથ અને એની આટલી બધી સુંદર સંહિતા ને બધું હોય તો એ એમનો વેડફાઈ જાય તો કેમ ચાલે? તો કે આ આપણે ગ્રહણ કરી લઈએ. જે મુનિઓ હતા બાકીના એમને કીધું કે આ આપણે ગ્રહણ કરી લઈએ, પણ ઓકેલું હોય એ બ્રાહ્મણ તો ગ્રહણ કરે નહીં, તો હવે કરવું શું? એટલે એ લોકો તેતર બન્યા. તેતર પક્ષી આવે ને, તેતર બન્યા, જેને તૈતીરી તરીકે સંસ્કૃતમાં ઓળખે. અને એ બધા જે પેલું ઓકેલું હતું એ દાણાની જેમ બધું ચૂકી ગયા. એટલે તેતર ચૂકી ગયા માટે આ જે સંહિતા છે એ તૈતીરીય શાખા તરીકે ઓળખાય. તો યજુર્વેદની મૂળ શાખા એ તો અધ્વર્યુ હતી, પણ આ અહીંયા ઉલ્લેખ કર્યો કે તૈતીરીય શાખા. તો આપણે સમજવું જોઈએ ને કે જે મહાપ્રભુજીની જે શાખા છે શું? તો એ આ તૈતીરીય શાખા યજુર્વેદની આ રીતે બની. પેલા તેતરો જે ચૂકી ગયા અને પછી જે સંહિતા બની એ તૈતીરીય, ભલે યજુર્વેદની જ બ્રાન્ચ છે પણ એ તૈતીરીય શાખા તરીકે ઓળખાવી. પણ અહીંયાથી અટક્યા નહીં યાજ્ઞવલ્ક, સમર્થ હતા. એટલે એમણે સૂર્યનું આવાહન કર્યું. જો આ સૂર્યની શક્તિ જબરજસ્ત છે. તમે શ્રીમદ ભાગવત જુઓ તો સૂર્યે ઘણાને મદદ કરી છે. સૂર્યને સૂર્ય કહ્યું હતું. એટલે બીજા બી એવા પ્રસંગો સૂર્યને છે. એમાં મૂળ પ્રસંગ તો સત્યાજીતનો, ઠાકોરજીની દ્વારકા લીલા છે ને, એમાં સત્યાજીતની દીકરી સાથે જે લગ્ન કર્યા છે
તો સત્યજીત સૂર્યનો મિત્ર હતો, એટલે સૂર્યને એક મણી આપેલો અને દિવસમાં કેટલું બધું સોનું એ આપતો હતો, સોન આપતો હતો. એટલે આ સૂર્યમાં આ સામર્થ્ય છે. તો અહીંયા યાજ્ઞવલ્ક્યજીએ પણ હા કુંતાજીને પુત્ર પણ સૂર્ય આપેલો. આપણે પાછું આડા પાટે ના ચડજીએ એટલે મેં અહીંયાથી બંધ રાખ્યું. એટલે આણે શું કર્યું કે ગાયત્રી મંત્રના 3 ગાયત્રી ત્રિપદા ગાયત્રી તરીકે ઓળખાય. ગાયત્રી ત્રિપદા એટલે દરેક પદથી લઈને સૂર્યની સ્તુતિ કરી, અદ્ભુત સ્તુતિ કરી. અને સૂર્યનું ખૂબ જ સુંદર ગાન કર્યું છે. આખી સ્તુતિ બી જોવા જેવી છે. અને સૂર્યને દરેકના કરતા હરતા તરીકે ત્યાં મૂકે છે. સૂર્યદેવ પ્રસન્ન થયા. પ્રસન્ન થયા અને કીધું કે તારે શું જોઈએ છે? યાજ્ઞવલ્ક્ય કહે છે કે મને યજુર્વેદની એવા શ્લોકો, એવું જ્ઞાન આપો કે જે કોઈની પાસે ન હોય. એટલે ઇવન વૈશંપાયન કરતાં પણ કંઈક વિશેષ એવો અર્થ નીકળે ને. આમ તો ગુરુ છે. તો સૂર્ય તો પ્રસન્ન થઈ ગયા હતા. અશ્વ સ્વરૂપે આવ્યા અને અશ્વ સ્વરૂપે આવીને આ યાજ્ઞવલ્ક્યને એટલી સુંદર યજુર્વેદની શ્લોકો આપ્યા કે જે એ વખતે વિદ્યમાન નહોતા અને સર્વશ્રેષ્ઠ હતા, જે વાજસને તરીકે ઓળખાવા માંડી. એટલે યાજ્ઞવલ્ક્ય જે નવી આ સુધી બ્રાન્ચ વાજસને તરીકે એ ઓળખાવા લાગી. તો આ યાજ્ઞવલ્ક્યનું આ સામર્થ્ય હતું. પણ આપણે આ તૈત્તિરીય શાખા તો આવી રીતે જ એમણે જે પોતે શીખેલું હતું તે એમણે કાઢી નાખ્યું અને જે તેતર પક્ષી ગળ્યામાંથી આ તૈત્તિરીય શાખા થઈ. હવે જે વેદ વિહિત કૃત્ય કર્યા, આપણે જે જોયું વેદ વિહિત કૃત્ય સર્વ કીધા, તો એ જે કૃત્ય કર્યા તે આ યજુર્વેદની તૈત્તિરીય શાખામાં જે કંઈ વિધિ હતી એ પ્રમાણે કર્મ બધા, કાર્યો બધા કર્યા એવું અહીંયા કહેવા માંગ્યું. અને ત્યાંથી આગળ કહ્યું કે આપસ્તંભ સૂત્રમાં કહેલા જાત કર્માદિ કૃત્યો સર્વે કર્યા. એટલે આ આપસ્તંભ છે એ પોતે પણ ઋષિ હતા. એટલે એમણે પોતાના વંશના બ્રાહ્મણોને આ જાત કર્મ એટલે જન્મ્યા પછીના જે કર્મ કર્યા ને એ કર્મો, તો એ જાત કર્મો કયા સૂત્રોથી કરવા એ આખો એક ગ્રંથ લખ્યો છે, જે આપસ્તંભ સૂત્ર તરીકે ઓળખાય છે. તો જે વેદ કર્મ કર્યા, ગુસાઈજીના જાત કર્મ કર્યા, એ યજુર્વેદની તૈત્તિરીય શાખા દ્વારા કર્યા. અને આપસ્તંભ સૂત્રમાં જે પ્રકારે કરવાની મંત્રોને શિક્ષા આપી હતી એ પ્રમાણે અહીંયા કર્યું. હવે અહીં વેદોક્ત કર્મો કર્યા હશે, પણ સર્વસ્વ દાન તો પ્રથમથી જ કરી દીધા છે. કારણ કે આગલા શ્લોકમાં આપણે જોઈ લીધું કે પ્રાગટ્ય થયું એ સાથે બધું જ દાન કરી દીધું છે. એટલે અહીંયા કહે છે કે હવે શું કોઈ દાન નહીં કર્યું હોય? તો આગળ કીધું કે દીધા બહુ પહેરે ગોદાન. ઓલરેડી દાન તો પ્રાગટ્ય વખતે કરી દીધા છે, પણ અહીંયા વેદોક્ત કર્મ કર્યા પછી પણ દાન તો કર્યા છે. એટલે સૂચવવા કીધું દીધા બહુ પહેરે ગૌદાન. એટલે ગોદાન ત્યાં કરીને શંકાનો નિરસન કરે છે. દીધા બહુ પહેરે ગૌદાન એટલે અનેક ગાયોના દાન આપી દીધા. અને એ દાનથી માનસું સ્વજન સંતોષિયા. તો એ દાન આપ્યું એટલે જે પેલા આગંતુક બ્રાહ્મણો હતા જેને આ વિધિ માટે બોલાવેલા હતા, તો આગંતુક બ્રાહ્મણોને દાનથી સત્કાર્યા. એટલે અહીંયા માનસું સ્વજન સંતોષિયા એમાં એક પ્રકાર આ કર્યો કે જે બ્રાહ્મણો આવેલા હતા આગંતુક, એમનો ગૌદાનથી સત્કાર કર્યો. પછી લખ્યું કે માનસું સ્વજન સંતોષિયા. તો જે લોકો આપનું દ્રવ્ય લેતા નથી,
જે આપનું દ્રવ્ય લેતા નથી. એવા લોકોને, એવા સ્વજનોને માન આપીને સંતોષ આપ્યો. એટલે બ્રાહ્મણોને અવદાન કર્યું. જે સ્વજનો જે એમનું કંઈ લેતા નહોતા એ બધાને માન આપીને સંતોષ આપ્યો. અથવા તો બીજો પાઠ કર્યો સજ્જનનો કે દૈવી જીવો ભક્તો હતા એમનું સન્માન કર્યું. કારણ કે ગુસાઈજીનું પ્રાગટ્ય થયું એ વખતે મહાપ્રભુજીના સેવકો ત્યાં બિરાજતા જ હતા. તો જે દૈવી જીવો ભક્તો હતા એમને પણ સન્માનથી સંતોષ્યા છે. બીજી સુંદર વાત કરી કે અહીંયા માન શબ્દ જે મૂક્યો તો એનો બીજો અર્થ કર્યો માનથી, એટલે પ્રમાણ પ્રમાણે. જેને જેટલું અપાય એ પ્રમાણ નક્કી હોય ને, તો પ્રમાણ પ્રમાણે આપવાની રીતે સન્માન કર્યું. એટલે આ માનથી આ શબ્દનો બીજો અર્થ કર્યો. એક અર્થ કર્યો સન્માનથી, અને બીજો અર્થ કર્યો જેને જે જરૂરી હતું જેટલું અપાય એટલું એને આપીને સન્માન કર્યું. અને ત્રીજો અર્થ કયો કે જે સ્વજનો છે, સગા સંબંધી છે, એ બધાને એમને માનથી સત્કાર કર્યો. હવે બીજો અર્થ અહીંયા કરે છે કે વેદ વિહિત કૃત્ય કર્યું એટલે દક્ષિણા ગૌદાન આદિથી બ્રાહ્મણોને સંતોષ્યા. પછી આશ્રિત જનો હતા એમનો યથોચિત સત્કાર કર્યો, અને સ્વજનો હતા એમને સન્માનથી સંતોષ્યા. તો આ 3 રીતે મહાપ્રભુજીએ દરેકને જે કંઈ આપવાનું હતું તે આપ્યું છે. આ આપણે 9મી ટૂંકની અંદર જોયું, અને હવે 10મી ટૂંકમાં આપણે આગળ વધીશું. હા, અને બીજું એક મારે કહેવાનું રહી ગયું કે આપણે શરૂઆતમાં જોયું હતું કે એમનું ગોત્ર ભારદ્વાજ ગોત્ર હતું. એ આપણે શરૂઆતના સત્સંગમાં જોયું, ભારદ્વાજ ગોત્ર હતું. એટલે જે 7 સપ્તર્ષિઓ બ્રહ્માના 7 દીકરાઓ છે, આપણા ત્યાં જે ગોત્ર છે ને, એ ગોત્ર આ 7 ઋષિઓથી ગોત્રની શરૂઆત છે. એટલે કશ્યપ છે, પછી આ ભારદ્વાજ છે, તો એ જે 7 થઈ, ગૌતમ છે, અત્રિ છે, આ બધા 7 જે ઋષિઓ છે એમના વંશમાં જે થયા એ એના ગોત્ર તરીકે ઓળખાય. એમાં આ ભારદ્વાજ ગોત્ર છે ને એનું બહુ વિશેષ સ્થાન ગોત્રોમાં ગણ્યું છે. એવું કહેવાય છે કે એ પોતે બૃહસ્પતિ અને એની મા મમતા, પિતાનું નામ બૃહસ્પતિ હતું, માનું નામ મમતા હતું, એનું સંતાન એ ભારદ્વાજ છે. અને એ ભારદ્વાજ વિમાન બનાવવાની કલામાં બહુ નિપુણ હતા. એટલે બીજું બધું વૈદિક જ્ઞાન તો હતું, પણ જે સોલિડ પોઈન્ટ એમનો હતો તો યંત્ર, એ જે આખું વિજ્ઞાન છે એમાં એમની બહુ જ ભારદ્વાજની માસ્ટરી હતી. એટલે વિમાન વગેરે બનાવવાની એમનામાં ખૂબ જ ટેકનિક હતી. આવું ભારદ્વાજના જીવનમાં ઉલ્લેખ જોવા મળે છે. અને ભારદ્વાજના દીકરા કોણ? તો ભારદ્વાજના દીકરા ગુરુદ્રોણ, જે મહાભારતમાં હતા તે, અને દીકરી કૃપી, જેનું કૃપાચાર્ય દ્રોણની બેન, એટલે કૃપી જેનું દ્રોણ કૃપાચાર્ય સાથે જેના લગ્ન થયા છે તે. એટલે મહાભારતના પાત્રોનો અહીંયા ભારદ્વાજ સાથે આ સંબંધ આપણને જોવા મળે છે. અને ભારદ્વાજ એક પક્ષી પણ છે, એક પક્ષી જેનું નામ પણ ભારદ્વાજ છે. હા, એટલે આપણે બહુ સરસ તને યાદ રહ્યું છે. એટલે ભાગવતના અંદર આપણે 10મ સ્કંદમાં જોઈએ તો 15મા અધ્યાયમાં ઠાકોરજી જ્યારે ગાયો ચરાવવા જાય છે ત્યારે જુદા જુદા પક્ષીઓનો અવાજ કરે છે. તો એ જુદા જુદા પક્ષીઓનો જે અવાજ કર્યો છે ત્યાં ભારદ્વાજ પક્ષીનો પણ ઉલ્લેખ છે. ક્રૌંચ છે, ભારદ્વાજ છે, મોર છે, પછી જેને ચંદ્ર સાથે લગાવ છે તે પક્ષી, હા ચકોર, ક્રૌંચ, ભારદ્વાજ, મોર, આ જુદા જુદા પક્ષીઓના અવાજ કરીને ઠાકોરજી પોતાના જુદા જુદા રસ પ્રગટ કર્યા છે. કારણ કે આપણા ઠાકોરજી 14 રસવાળા છે.
આપણા ઠાકોરજી 14 રસવાળા છે. તો આ જે શ્લોક છે એમાં બધા જ રસોનો ઉલ્લેખ મહાપ્રભુજી સુબોધિનીજીમાં બતાવ્યો છે. એટલે હવે દાખલા તરીકે જે ચંદ્ર સાથે જેનો લગાવ છે ચકોરનો, તો ત્યાં શૃંગાર રસનું દર્શન મહાપ્રભુજી કરાવે છે. પછી ક્રૌંચ પક્ષી, તો ક્રૌંચ પક્ષી માટે એવું કહેવાય છે કે એના ઈડા હિમાલયમાં મૂકે. ક્રૌંચ એના ઈડા હિમાલયમાં મૂકે એટલે આકાશમાં ઉડતા ઉડતા અવાજ એવો કરે કે એના બચ્ચા એના ઈડા સેવાય અને એમાંથી બચ્ચા થાય. એટલે ત્યાં વીર્ય ધર્મ ઠાકોરજીનો ત્યાં બતાવ્યો છે. ભારતવાદની તો ઉત્પત્તિ જ એવી છે એટલે ત્યાં અદ્ભુત રસ બતાવ્યો છે. આમ જુદા જુદા રસોનું દર્શન મહાપ્રભુજી સુબોધિનીજીમાં કરાવ્યું છે. એટલે ભારતવાજનો એક અર્થ આ પક્ષી એવો પણ થાય છે અને ભારતવાજ ગોત્ર પણ એવું થાય છે. તો શ્રી મહાપ્રભુજીનું ગોત્ર એ ભારતવાજ ગોત્ર હતું. અને એમાં પાછા ત્રિપ્રવર, તો ગોત્ર એનો સીધો સંબંધ લોહી અને જીનેટિક્સ સાથે છે. ગોત્રનો સંબંધ બ્લડનો સંબંધ જીનેટિક્સ સાથે છે. અને પ્રવર શબ્દ જે છે એ આધ્યાત્મિક ઊંચાઈ તમારી કેટલી છે એના પર પ્રવર શબ્દ લાગે. એટલે એક ગોત્ર હોય એને એ જ પ્રવર હોય એવું શક્ય નથી. તમારું આધ્યાત્મિક ઉત્કર્ષ ઉપર એટલે અહીંયા ત્રિપ્રવર, આમે પ્રવર એટલે શ્રેષ્ઠ એવું કહેવાય, પણ બીજો અર્થ પ્રવર ન થાય, આધ્યાત્મિક તમારો ઉત્કર્ષ. તો એ ત્રિપ્રવર આજે આખું વિલ્લનાડુ બ્રાહ્મણો હતા જે સૌમ્યાજી તરીકે ઓળખાતા, એ વંશમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. અને ત્યાં સૌથી પહેલો ઉલ્લેખ જે મળે છે એ ગોવિંદ આચાર્યનો ઉલ્લેખ મળે છે. યજ્ઞનારાયણ ભર કરતાં પણ 2 પેઢી આગળ. એટલે એ ગોવિંદ સ્વામી મુકુંદ ભગવાનને સેવનારા હતા. જે મુકુંદ ભગવાન અત્યારે કાશીમાં બિરાજે છે શ્યામ મનોહરજીને ત્યાં, એ મુકુંદ ભગવાન. એટલે હમણાં પેલી છોકરીએ જે ગોકુળની બેઠકનું વર્ણન કર્યું, તો એ વખતે જે બ્રહ્મ સંબંધ અપાયો છે ત્યાં મુકુંદરાયજી પાસે બ્રહ્મ સંબંધ અપાયો છે. જે દામોદરદાસ સરસાનીજીને બ્રહ્મ સંબંધ થયો છે, આ મુકુંદરાયજીની આગળ બ્રહ્મ સંબંધ થયો છે. અને છઠ્ઠા લાલ યદુનાથજી તો પોતાના વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં ત્યાં સુધી લખે છે કે એકલા દામોદરદાસજીને બ્રહ્મ સંબંધ નથી થયો, કૃષ્ણદાસ મેઘનને પણ ત્યાં એ જ વખતે મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આવો અમને ષષ્ઠલાલે આવો ઉલ્લેખ કરેલો છે. તો એ મુકુંદ સેવનારા ગોવિંદાચાર્ય એમના પુત્ર હતા વલ્લભ દીક્ષિત, અને એમના પુત્ર થયા યજ્ઞનારાયણ ભટ્ટ. પણ મૂળ પુરુષ યજ્ઞનારાયણ ભટ્ટ એટલા માટે કહેવાયા કે યજ્ઞની શરૂઆત, સોમયાગોની શરૂઆત એ યજ્ઞનારાયણ ભટ્ટે કરી, માટે આપણા માર્ગમાં એને મૂળ પુરુષ તરીકે ઓળખાય છે. અને પછી તો આપના ગંગાધર ભટ્ટ થયા, ગણપતિ ભટ્ટ થયા, પછી બાલમ ભટ્ટ થયા, અને પછી લક્ષ્મણ ભટ્ટ થયા, અને પછી શ્રી મહાપ્રભુજી થયા. આ આખો ક્રમ છે. તો આ રીતે અહીંયા જે ગુસાઈજીનું પ્રાગટ્ય જે થયું છે એમાં આપણે આ બધી વસ્તુનું પણ સાથે સાથે સ્મરણ કરી લીધું. અને બધા જ વિષ્ણુ સ્વામી મતાનુયાયી જ હતા, કૃષ્ણના જ એ બધા ઉપાસકો હતા. તો આ આપણો હવે 9મો જે ચંદ્રાવલોક યાદ આવે છે તું કે અહીંયા સંપન્ન થઈ. હવે 10મી ટૂંક આપણે જોઈશું. કનક કચોડા કુમ કુમ ભર્યા, અક્ષત દુર્વા ભર્યા રે સુથાળ, માળ પારી જાતની મહમહે. હવે જે સન્માન કર્યું છે બ્રાહ્મણોને, ગૌદાન કર્યું છે, જે આશ્રિતો હતા એમને યશોચિત સત્કાર કર્યો છે, સ્વજનોને સન્માનથી સંતોષ્યા છે, તો એનું વર્ણન કર્યું કે કઈ રીતે આ બધાને સંતોષ્યા, ગાઉનું દાન કઈ રીતે કર્યું.
સંતોષ્યા કઈ રીતે? તો ત્યાં આ કહે છે કે એ જે ક્રિયા કરી વખતે એમાં કનક કચોળા કુમકુમ ભર્યા, સોનાના પાત્રો હતા, કચોળા હતા, એમાં કુમકુમથી એ બધા ભરાયેલા હતા. અક્ષત દુર્વા ભર્યા રે સુથાળ. અક્ષત એટલે ચોખા, અને દુર્વા એટલે પેલું જે ઘાસ આવે દરબ, દુર્વા ઘાસ, એને એક સુંદર થાળમાં ભરીને ગોઠવેલા હતા. એટલે કુમકુમ હતું સુવર્ણના કચોળામાં, અને ચોખા અને દુર્વા એક સુંદર થાળની અંદર ગોઠવેલા હતા. અને સાથે કહ્યું કે પારિજાતની માળાઓ અત્યંત સુગંધથી મગમગે છે. એટલે જે કર્યું છે આ સન્માન, એમાં અહીંયા એ વખતે પારિજાતની માળાઓ પણ હતી. એટલે કે અનેક પ્રકારના સુગંધી પુષ્પોની માળાઓ પણ હતી. એક પારિજાતનું કહીને અનેક સુગંધી પુષ્પોની માળાઓ પણ હતી એવું સૂચવ્યું. અહીંયા એક સુંદર વસ્તુ લખી છે કે પારિજાત એ દેવતાઓનું પુષ્પ વૃક્ષ છે. એટલે 5 દેવવૃક્ષોના પુષ્પોની માળાઓ ત્યાં રાખી એવું બતાવવા માગે છે. એટલે પારિજાત તો છે જ, પણ બીજા જે વૃક્ષો દેવલોકમાં બિરાજે છે એની પણ પુષ્પોની માળા અહીંયા છે બતાવ્યું છે. હજી સુંદર આજ્ઞા ખૂબ સુંદર જીવણજી મહારાજ કરે છે કે કૃષ્ણાવતારમાં તો આપે દેવતાઓ સાથે યુદ્ધ કરીને પારિજાતક વૃક્ષ મેળવ્યું હતું, ત્યારે વિઠ્ઠલ અવતારના પ્રાદુર્ભાવ માત્રથી ઇન્દ્રે પારિજાત આદિ પુષ્પોની માળાઓ નંદનવનમાંથી મોકલી આપી, આવું આપણે સમજાય છે. એટલે આ આખો પ્રસંગ જે છે એ બી દસમ સ્કંદમાં ખૂબ સુંદર રીતે જોવા મળે છે. ભૌમાસુર એણે જ્યારે 16,000 કન્યાઓને કેદ કરી હતી, એ કન્યાઓએ કોઈ ઠાકોરજીને પત્ર લખ્યો નહોતો કે અમને છોડાવો, પણ 16,000 કન્યાઓ પહેલાં ભેગી કરી ત્યાં સુધી ઠાકોરજીએ રાહ જોઈ છે. એ મહાપુરુષજી સુબોધજીમાં સમજાવે છે કે 16 કળાવાળા ઠાકોરજી, એની 1000 બધી સંજ્ઞાઓ, એમાં 16,000 કન્યાઓ જ્યારે થઈ ત્યારે ઠાકોરજી વિચાર કરે છે કે મારે એમને છોડાવવા જવું છે. એમને કોઈ કાગળ લખ્યો નથી, જેમ રુક્ષ્મણીએ કાગળ લખ્યો હતો કે એને મને લઈ જાઓ, કે જરાસંધને ત્યાં જે બધા કેદ હતા રાજાઓએ પણ કેવડાવ્યું હતું કે અમને છોડાવો. આ 16,000 કેવડાવ્યું નથી ને ઠાકોરજી કહે છે. આ જ પુષ્ટિ છે, આ જ કરેલી પુષ્ટિ છે. એટલે ત્યાં પેલી કન્યાઓને તો મુક્ત કરાવી, ભૌમાસુરને માર્યો, સાથે સત્યભામાને લઈને ગયા ઠાકોરજી. લડવા ગયા છે, સત્યભામાને લઈને ગયા છે. મહાપ્રભુજી એનું પણ કારણ ભાગવતાર્થમાં સમજાયું કે 8 પટરાણીઓ હતી, એમાં સત્યભામાને જ લઈને કેમ ગયા? તો સત્યભામા એ આ ભૂમિનું સ્વરૂપ છે, આદિ ભૌતિક સ્વરૂપ ભૂમિનું, એ સત્યભામા છે. અને ભૌમાસુર કોનો પુત્ર છે? ભૂમિનો પુત્ર છે. એટલે ભૂમિનું જે એક સ્વરૂપ તે સત્યભામા છે. એટલે આ ભૌમાસુરનો જન્મ થયો ત્યારે ભૂમાદેવીએ ઠાકોરજી પાસે માગેલું, કાકા અસુર થયેલો છે ને, તો મારી સંમતિ વગર, એટલે માની સંમતિ વગર એનું મૃત્યુ થાય નહીં, આવું માગેલું હતું. એટલે હવે સંમતિ તો જોઈએ ને. એટલે આ સત્યભામા જે ભૂમિ સ્વરૂપા છે એને ઠાકોરજી લઈને ગયા છે, ને એમની પરમિશન લઈ અને આને માર્યો છે ને. એનો છોકરો હતો ભદ્રદત્ત કરીને, તો એના માટે અભય માગ્યું છે. ભૂમિદેવીએ અભય માગ્યું છે કે એના છોકરાને તમે અભય આપજો. ઠાકોરજી એને જવા દીધો છે. તો એ વખતે આણે જે ચારે બાજુ રાજાઓના ઉપર હુમલા કરેલા, આકાશથી લઈને પાતાળ લોક સુધી એણે ભૌમાસુરે બધાને કેપ્ચર કરેલા હતા. એટલે જ્યારે સ્વર્ગમાં લડવા ગયો હતો
ત્યારે એ ઇન્દ્રનું છત્ર લઈને પોતાની સાથે આવ્યો. અને ઇન્દ્રનું છત્ર ક્યાંથી આવ્યું? તો વરુણે પોતે છત્ર બનાવેલું અને ઇન્દ્ર એની પાસે છત્ર હરીને સ્વર્ગલોકમાં લઈ ગયેલું હતું. પછી કુંડળ હતા, એ કુંડળ અદિતિના હતા, દેવોની માતા. અને કૌસ્તુભ મણિ હતો, એ નીચે નાગલોકમાંથી લે. કુંડળ તો પૃથ્વી ઉપર હતા, જે કૌસ્તુભ મણિ છે એ નાગલોકમાં હતો. તો ભૌમાસુર સ્વર્ગલોક, પૃથ્વીલોક, નરકલોક બધા ઉપર શાસન કરનારો હતો, એવું આ 3 વસ્તુથી બતાવ્યું. અને પારિજાત તો આ ભૂમિદેવી હતી, એટલે ઠાકોરજી એને આની માળા પહેરાવેલી હતી, એટલે એ માળા ઠાકોરજી એને આપેલી હતી. તો જ્યારે ઠાકોરજીનો વિજય થયો ત્યારે આ માળા તો ભૂમિદેવી આપેલી હતી. અને આ જે બાકીની 3 વસ્તુ ઠાકોરજી જીત્યા, તો જેની હતી એને આપવા માટે ગયા. અને એ વખતે આ ઠાકોરજીની પત્ની લક્ષ્મીજીએ ઇન્દ્રાણી સાથે વાત કરી કે તમારે ત્યાં આ પારિજાતનું ખૂબ સુંદર વૃક્ષ છે, તો તું મને આપી દે. પણ ઇન્દ્રની પત્ની સચીએ ના પાડી કે આ તો દેવલોકનું વૃક્ષ કહેવાય, તમે તો બધા મનુષ્ય છો, તમારે ત્યાં કંઈ થોડું શોભે, એમ કરીને સચીએ ના આપી. જે ઠાકોરજી ઇન્દ્રનું છત્ર લઈ આવ્યા ભૌમાસુર પાસેથી, તો એણે કરેલો ઉપકાર એ આ ઇન્દ્ર ભૂલી ગયો છે. એટલે લક્ષ્મીજીએ ઠાકોરજીને કહ્યું કે આ લઈ લો આપણી સાથે જ, આ ના પાડે છે. એટલે ઠાકોરજીએ એ જે પારિજાતનું વૃક્ષ હતું એ જતા જતા સ્વર્ગલોકમાંથી જતા જતા ખેંચી લીધું ને દ્વારકા લઈને પોતાના ત્યાં એમને રોપી દીધું. તો એના માટે યુદ્ધ થયું છે ઇન્દ્રનું, અને ઇન્દ્રના લોકોને પરાસ કરે છે, જે આપણે અહીંયા વાંચ્યું તે. એટલે એ જે જૂનો અનુભવ ઇન્દ્રનો હતો કે ભાઈ પારિજાત જે છે એ તો કૃષ્ણ આવીને મને હરાવીને લઈ ગયા હતા, તો આ વખતે પાછા કૃષ્ણ જ પ્રગટ થયા છે, તો એ મારી પાસે આવે પહેલાં જાણે. એટલે પારિજાતનું જે પુષ્પને એની માળા આ ગુસાઈજીના પ્રાગટ્ય વખતે મોકલી આપી. એટલે જૂનો અનુભવ હતો એટલે એને સરળતાથી આ પારિજાતનું વૃક્ષ મોકલી આપ્યું. એટલે અહીંયા કહ્યું કે માળ પારિજાતની મહમહે, તો કેમ આ પારિજાતની માળા આવી એનું વર્ણન અહીંયા આપણને જોવા મળે છે. તો આ રીતે નંદનવનથી માળા મોકલી હતી. આ અવતારમાં દેવતાઓ સાથે પણ કોઈ વિરોધ નથી, એ રીતનું અહીંયા સૂચવવા માંગે છે. એટલે કૃષ્ણ અવતાર વખતે દેવોને વિરોધ થઈ ગયેલો, પણ અત્યારના એ જ કૃષ્ણ ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા છે, તો હવે દેવોને કોઈ વિરોધ નથી. એવું આ પારિજાતની માળાથી અહીંયા જીવણજી મહારાજ આપણને સમજાવે છે કે બધાએ કોમ્પ્રોમાઇઝ આ વખતે તો કરી લીધું છે. એટલે જેઓ આપનું દ્રવ્ય લેતા નથી એમને ગંધ અને અક્ષતથી, ગંધ અક્ષત કરીને આપશ્રી હસ્તથી માળા આપે છે. એથી માનસુ સજન સંતોષિયા, એ વાતની પણ પુષ્ટિ અહીંયા મળે છે. તો આ સાથે જે 10મી તૂક છે ત્રીજા વલ્ભાખ્યાનની, એને પણ અહીંયા આપણે વિરામ આપીએ છીએ. આવતા સત્સંગમાં 11મી તૂકથી આગળ આપણે જોઈશું, અને ગોકુલેશજી શું આજ્ઞા કરે છે તે જોઈએ. એમાં 54મો પ્રસંગ આજે આવશે. ત્યાં આપ આજ્ઞા કરે છે કે પુષ્ટિ ભક્ત પ્રભુનો અત્યંત લોભી હોય છે. આ ગોકુલનાથજી મહારાજની આજ્ઞા કે પુષ્ટિ ભક્ત પ્રભુનો અત્યંત લોભી હોય છે. એકવાર શ્રી ગોકુલેશે જલઘરમાં, એટલે જલઘર જે હોય જ્યાં જલ ભરાતો હોય જલઘર, ત્યાં આપે આજ્ઞા કરી કે વેદશાસ્ત્ર એવું કહે છે કે જે નિર્લોભી અને નિષ્કામી હોય તે પુરુષોત્તમના ચરણારવિંદ સુધી લોભ ન કરે, આવું મર્યાદાએ કહ્યું છે. વેદ એટલે મર્યાદા. તો મર્યાદાએ વ્યાખ્યા આપી કે નિર્લોભી અને નિષ્કામ કોને કહેવાય.
તો ત્યાં સુધી કે જે પુરુષોત્તમના ચરણારવિંદનો પણ લોભ ન કરે એ જ નિષ્કામ અને નિર્લોભી કહેવાય. આવું મર્યાદા કહે છે, આવું વેદ કહે છે. આ પછી આ કહે છે કે ના, પણ પુષ્ટિ માર્ગમાં તો એમ કહ્યું છે કે અતિશય લોભી હોય તે જ પુરુષોત્તમને પામે, કે પુરુષોત્તમના સ્વરૂપને પામે. એટલે મર્યાદા કરતાં ખૂબ જ ઊંધી આજ્ઞા અહીંયા પુષ્ટિમાં છે. પણ અહીંયા પૂછે છે, સમજાવે છે, પણ એ લોભી એટલે કેવો લોભી? લોભી કેવો? તો કે એક ઉત્તમ વસ્તુ હોય એ 7 કોટડીમાં ખાલી હોય, એટલે 7 એના પેલા એ હોય, એમાં ઠેક મૂક્યું. જેમ ઠાકોરજીના 7 કક્ષામાં પેલાને કહ્યું હતું ને, એમ જુદા 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 અંદર જતા જતા જે જતું છે એમ એકદમ ઊંડાણના ભાગમાં આ વસ્તુ હોય, તો એ 7 કોટડીને ફોડી ઉપાય કરે અને પ્રાણના અંત સુધી ઉદ્યમ કરે વસ્તુને પ્રાપ્ત કરવા માટે. એ પ્રકારે ઉદ્યમ કરે અને તે માહિની વસ્તુને કાઢે, આવો લોભી જોઈએ. આ લોભી કોને કહેવાય? કે જે વસ્તુ જોઈએ છે એના માટે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી દે, એવો લોભી જોઈએ. પણ તો અહીંયા ગોકુલનાથજી મહારાજ આજ્ઞા કરે છે કે અહીંયા શ્રી ઠાકોરજી 5 પ્રકારે દર્શન આપે છે, અને 5 પ્રકારે લોકો દર્શન પણ કરે છે. 5 પ્રકારે પોતે દર્શન આપે અને 5 પ્રકારે લોકો દર્શન કરે, અને જેવા દર્શન કર્યા હોય એ પ્રકારે એનો અંગીકાર થાય. 5 પ્રકારે દર્શન આપે, લોકો પણ એ પ્રમાણે દર્શન કરે, પણ પાછું દર્શન કરનારા બી જુદા જુદા હોય. તો જેને જે પ્રકારે દર્શન કર્યા હોય એ પ્રકારે ઠાકોરજી એનો અંગીકાર કરે. તો એક તો લોક રીતે દર્શન કરે, આ પહેલો પ્રકાર. લોક રીતે એટલે જેમ લોકોને દેખાય છે આપણે દર્શન કરીએ છીએ એ લોકરીત દર્શન કરે. તો એક તો લોક રીતે દર્શન આપે છે, એનો અંગીકાર લોક રીતે છે. આપણે બી જતા હોતા કોઈને બી દર્શન કરીએ, આપણે લોક રીતે દર્શન કરતા હોઈએ તો એનો અંગીકાર પણ એ જ રીતે થાય. એટલે ઠાકોરજીને એ રીતે દર્શન ભલે બિરાજે છે, એ પોતે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે જ બિરાજે છે. એટલે 5 સ્વરૂપ એક સાથે જ બિરાજ્યા છે, પણ એમાં કોને કઈ દ્રષ્ટિ છે એનું આ વર્ણન છે. ઠાકોરજીમાં તો આ 5 પ્રકાર છે, પણ એમાંથી એક આ લોક પ્રકાર છે. લોક પ્રકાર જેમ પેલા સચીએ કહ્યું ને કે તમે તો મનુષ્ય છો, અરે મનુષ્ય લોકમાં કંઈ પારિજાત શોભે નહીં, તો આ લોક દ્રષ્ટિ. તો એક તો આ લોક દ્રષ્ટિ. બીજું મર્યાદા રીતે દર્શન આપે, એ મર્યાદા સ્વરૂપ છે, તેનો અંગીકાર મર્યાદામાં થાય. પેલો લોકમાં અંગીકાર, આ મર્યાદામાં અંગીકાર થાય. ત્રીજું મહાત્મ્ય સ્વરૂપ, એટલે જે મહાત્મ્ય જાણતો હોય તો એ મહાત્મ્ય જાણીને ઠાકોરજીનો અંગીકાર કરે. કારણ કે અમે મહાત્મ્ય જ્ઞાનથી જ બધી પ્રાપ્તિ થતી હોય છે, તો એ રીતે અંગીકાર કરે. પછી ચોથો પ્રકાર બતાવ્યો પુષ્ટિ સ્વરૂપ, એટલે ઠાકોરજીને પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે જાણે તેનો પુષ્ટિમાં અંગીકાર થાય. તો આ 4 પ્રકાર બતાવ્યા પછી હવે 5મો જે પ્રકાર છે એ કે છે રસાત્મક સ્વરૂપ તરીકે ઠાકોરજીને જાણે. તો તેનો અંગીકાર રસાત્મક રીતે ઠાકોરજી કરે. એટલે ઠાકોરજીમાં રસાત્મક સ્વરૂપ જુઓ તો ઠાકોરજી તમારો અંગીકાર રસાત્મક રીતે કરે. પણ આ રસાત્મક અધિકાર એવો છે કે જે રસાત્મક હોય એ જ જાણે. એટલે જે ભગવદીય છે, જેને આ રસાત્મક સ્વરૂપનો અનુભવ છે, તે જ જાણી શકે કે આ રસાત્મક સ્વરૂપ કેવું છે. આ સ્વરૂપ ઠાકોરજી પ્રગટ કરતા નથી. એ માત્ર જેટલો ભગવદીય છે એનો જ અનુભવ છે કે આ રસાત્મક સ્વરૂપ કેવા પ્રકારનું છે. એટલે આ એક જ સ્વરૂપ ઠાકોરજીને એમાં 5 પ્રકાર છે, અને અંગીકાર પણ આ જ રીતે 5 પ્રકારના ભેદથી છે. પણ રસાત્મક સ્વરૂપ જે ઠાકોરજીએ કર્યું, હવે ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે રસાત્મક સ્વરૂપ ઠાકોરજીએ કર્યું ખરું, પણ એ જ સ્વરૂપ ઠાકોરજી પાસે નથી. લૌકિક, મર્યાદા, પછી મહાત્મ્ય અને પુષ્ટિ, આ 4 સ્વરૂપ તો ઠાકોરજીમાં બિરાજે છે, પણ આ જે રસાત્મક સ્વરૂપ છે એ ઠાકોરજી પાસે નથી. તો એ સ્વરૂપ ક્યાં છે?
ત્યારે આપણે કહ્યું કે ભક્તના હૃદયમાં તે સ્વરૂપ બિરાજે છે. એ સ્વરૂપ તમને એ સ્વરૂપના દર્શનમાં નહીં થાય, પણ ભક્તના હૃદયમાં એ સ્વરૂપ બીજા બિરાજે છે. એટલે રસાત્મક સ્વરૂપ અને સકલ સામગ્રી સહિત એ ભક્તના હૃદયમાં એ ભગવાન બિરાજે છે. એટલે આવા ભક્તો શું હોય કે મૂળ ઠાકોરજી હૃદયમાં બિરાજ્યા હોય, ભલે બધી જ સામગ્રી હોય પણ હૃદયમાં બિરાજ્યા હોય. એટલે ભક્તો તમને લૌકિક જેવા દેખાય, કારણ કે ઠાકોરજી અંદર છે. એટલે એમાં રહેલા પ્રભુને કોઈ જાણતો નથી. બહારથી લૌકિક એટલે મહાપ્રભુજી આજ્ઞા કરીને કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેસુન અન્યથા. મારો જે પુષ્ટિજીવ છે એ લૌકિક પણ કરે વૈદિક પણ કરે, પણ એમાં કપટ જ હોય. સાચા અર્થમાં લૌકિક વૈદિક હોય નહીં. એમ અહીંયા અંદર ભલે પ્રભુ બિરાજ્યા છે, રસાત્મક પ્રભુ બિરાજ્યા છે, પણ લોકોને એ સામાન્ય માણસ જેવો લાગે. અંદર દર્શન એ લોકોને છે એવું. અને આવું કેમ કરે? તો એનું કારણ કે આ જે સ્વરૂપ છે ને એના ચોર ઘણા છે. આ જે રસાત્મક સ્વરૂપ છે એના ચોર ઘણા છે. એટલે જો પાસે રહે તો પાછા જાણી જાય તો તકલીફ કરે, ચોરી કરવા આવે. એટલે એ લોકો આ સ્વરૂપને છુપાવીને જ ભગવતીઓ પોતાના હૃદયમાં, કારણ કે તો આજુબાજુ બહુ જ લૂંટનારા, એટલે પોતાની પાસે જ રાખે. અને તો પછી એને પમાય, આ સ્વરૂપને પમાય કઈ રીતે? આવું સ્વરૂપ પમાય કઈ રીતે? તો ભક્તો તો બધા સરખા જ દેખાય છે, કંઈ ફેરફાર જણાતો નથી કે આપણે જાણીએ કે આની અંદર રસાત્મક સ્વરૂપ છે તો કેમ જણાય? તો અહીંયા કહ્યું કે જે કૃપાપાત્ર ભક્ત છે, એટલે ઠાકોરજીના ઘણા ભક્તો, આમાં જે કૃપાપાત્ર ભક્ત છે એના ઉપર ઠાકોરજી કૃપા કરે છે. કઈ રીતે કૃપા કરે? કે જે પેલો ભગવદીય છે, જે બહારથી લૌકિક લાગે છે, ઠાકોરજી એના પર કૃપા કરે અને પેલાને પ્રેરે કે તું એની પાસે જ રહે. ઠાકોરજી એને એની બુદ્ધિને પ્રેરે કે તું આની પાસે જ રહે. આવી ઠાકોરજી એના પર કૃપા કરે. પણ જે કૃપાપાત્ર ભક્ત હોય એને ઠાકોરજી જતાવે કે તું આની પાસે તું રહેજે અને રહીને શું કરવાનું? એની સેવા કર. આ જ્યારે પેલો સેવા કરે, પેલા રસાત્મક સ્વરૂપવાળા ભગવદીય મારે માની સેવા કરે, તો એ સેવાથી ઠાકોરજી એવું જાણે છે કે આણે મારું સારું કર્યું. એટલે ઠાકોરજીનું જે કાર્ય છે એ કાર્ય તમે કરી રહ્યા છો એવું અહીંયા બતાવે છે. એટલે આવી રીતે જો સેવા થાય તો ઠાકોરજી પ્રસન્ન થાય. અહીંયા એક બીજી આડ વાત કરી દો. મહાપ્રભુ જે બીજા સ્કંદની અંદર સુબોધિનીજીમાં કહ્યું છે, શાસ્ત્રીજીએ જ ઉલ્લેખ એનો કર્યો છે કે આપણે ત્યાં કૃષ્ણ સેવા સદા કરીએ. એટલે કૃષ્ણ સેવા ઉત્તમમાં ઉત્તમ કહીને આ બીજા સ્કંદના સુબોધિનીજીમાં મહાપ્રભુજી કહે છે કે ઉત્તમ શું? તો ભગવદ કાર્ય એ ઉત્તમ, મધ્યમ એ ભગવત સેવા, અને ત્રીજું તમે કોક લાલચથી સેવા કરો છો એ કનિષ્ઠ. એટલે ઉત્તમ જે સેવા આપણે કરવાની છે એ સેવાને મહાપ્રભુજી ઉત્તમ નથી ગણતા. મહાપ્રભુજી ભગવદ કાર્યને ઉત્તમ ગણે છે. એટલે આ બધા રહસ્યો મગજમાં ઉતરવા બહુ અઘરા છે, પણ શાસ્ત્રીજીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ભગવદ કાર્ય એટલે શું. દાખલા તરીકે કોઈ એક ભાઈ છે, ઉનાળાના દિવસો છે, એને કોઈક કાગળ કંઈક કોકને આપવા માટે જવાનું છે. તો તડકામાં નીકળવાનું અને કોક આવીને કે જાઓ, હું જઈને આ કાગળ પહોંચતો કરું છું, તમે તમારા ઘરે બેસો, હું આ કાગળ પહોંચતો કરું છું. તો આ જે કાર્ય થયું તે ઉત્તમ છે. બીજો પ્રકાર એવો છે કે પેલા ભાઈને ગરમી લાગતી હોય તો ઠંડુ પાણી આપે, પંખો કરે, પણ કામ તો પેલા ભાઈએ જ કરવું પડે. આ મધ્યમ કક્ષા છે. અને ત્રીજામાં હું તમને પાણી એટલા માટે પાઉં છું, હું તમને પંખો એટલા માટે કરું છું કે હું કામ લઈને આવ્યો છું તો તમે કરજો. આ કનિષ્ઠ પ્રકાર. તો હવે ભગવદ કાર્ય કોને કહેવાય? તો ભગવદ કાર્ય એ કહેવાય કે ભગવાન જે કહે છે કે હું વેદોથી જણાવું છું, હું ગ્રંથોથી જણાવું છું, તો એ તમે વેદોને વાંચો, ઠાકોરજીને ઓળખાવતા ગ્રંથોને વાંચો અને ઠાકોરજીને જાણો, પછી ધીરે ધીરે માણો, તો ઠાકોરજીને એવા ભક્તો ખૂબ ગમે. કારણ કે ઠાકોરજી ઈચ્છી રહ્યા છે કે મારા ભક્તો મને જાણે, મારા ભક્તો મને માણે.
પણ એના માટે તમારે જે શ્રમ કરવો પડે તો એનાથી ઠાકોરજી હંમેશા પ્રસન્ન થાય છે, માટે એને ઉત્તમ કહેવામાં આવ્યું છે. અને એ જે ઉત્તમ કાર્ય છે પ્રભુને જાણવાનું, એ શ્રીમદ ભાગવત છે. એટલે તમે ભાગવત વાંચો તો જ તમે ભગવાનને જાણી શકો. તો આ કાર્ય ભગવત કાર્ય થયું, માટે તે ખૂબ ઉત્તમ છે. તો અહીંયા એટલે કહ્યું ને કે પેલા ભગવદી અને પેલી સેવા કરે તો એનાથી ઠાકોરજી પ્રસન્ન થાય, કારણ કે એ કાર્ય એ ભગવદ સેવાનું કાર્ય બની ગયું. આવું ઠાકોરજી જાણે એટલે ઠાકોરજી પ્રસન્ન થાય. સેવા કરતાં કરતાં ગુડ ભાવ ઉદ્ભવે. જેમ તમે પેલા ભગવદીની સેવા કરો એટલે હૃદયમાં ગુડ ભાવ તમારે ઉત્પન્ન થવા લાગે. એટલે જેમ જેમ ગુડ ભાવ ઉત્પન્ન થાય ને એમ એમ એ ભગવદીએ ધીરે ધીરે ઠાકોરજીને એટલે પેલાની અંદર રહેલું સ્વરૂપ ધીરે ધીરે ઠાકોરજી ક્રમશઃ પ્રગટ કરતા જાય. પછી રસાત્મક સ્વરૂપનો અનુભવ છેલ્લે થાય. એટલે ધીરે ધીરે કરતા એ જે ભક્ત છે પોતાનો જેના સ્વરૂપ હૃદયમાં રસાત્મક સ્વરૂપ છે એનો અનુભવ આ પેલા ભગવદીની સેવા કર્યા પછી ઠાકોરજી પ્રસન્ન થઈને કરાવે છે. તો આ 5 પ્રકારનો અનુભવ એક જ સ્વરૂપ વિશે થવા લાગે છે. જોકે અનેક પ્રકારે સેવા કરે પણ રસાત્મક સ્વરૂપનો અનુભવ થતો નથી અને પ્રાપ્તિ પણ થતી નથી, કારણ કે રસાત્મક સ્વરૂપ તો ભગવદીય પાસે જ રહે છે. એટલે તમે ચાહે એટલું કરો પણ રસાત્મક સ્વરૂપ એનો અનુભવ કરવો હોય તો તમારે કોઈ ભગવદીયની સેવા તમારે કરવી જોઈએ. એટલે ભગવદીઓની સેવા વિના આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. અને એવા ભગવદીઓ તો કોઈ વિરલા હોય છે. જેમ પદ્મનાભદાસ માટે કહ્યું કે કોટી મેં વિરલ, એવા ભગવદીઓની તમે સેવા કરો તો ધીરે ધીરે ઠાકોરજી પોતાના સ્વરૂપને પ્રગટ કરે. અહીંયા વિવેચન કર્યું કે રસાત્મક સ્વરૂપ એ ભક્ત પાસે જ રહે, ભક્તના હૃદયમાં બિરાજે. માટે ભક્તની સેવા વડે પ્રસન્નતાથી તે મેળવી શકાય. એવી જ રીતે ગુરુની કૃપા વડે પણ એ મેળવી શકાય, કારણ કે ગુરુએ પણ રસાત્મક પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપને પોતાના હૃદયમાં છુપાવીને રાખ્યું છે. એટલે જે રસાત્મક સ્વરૂપ જાણવું હોય તો ગુરુદેવની અથવા કોઈ મહાનુભાવી ભગવદીયની સેવા વડે કૃપા મેળવીએ. જેના હૃદય રસાત્મક પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે એવા ભગવદીઓ પણ વિરલ જ હોય છે, અને હોય છે તો ઓળખાતા પણ નથી, અને ઓળખાય તો પછી એને પ્રભુ કૃપા જાણવી. તો આ સાથે 54મો પ્રસંગ પણ અહીંયા આપણે સંપન્ન કરીએ. આશ્રયના પદનું ગાન સાથે કરીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासों होत निवेरो, सूर कहा कहे दुविध आंधड़ो बिना, मूल को चेरो भरोसो, दृढ़ चरणन के. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री ने महारानी की जय, श्री आचार्य श्री महाप्रभु की जय, सर्वे विष्णु ने जय श्री कृष्ण અને વંદન.